સૌ પ્રથમ નવસારીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીના ગણદેવીમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભાટ ગામમાં તળાવ પાસે ફસાયેલા 30થી વધુ લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગઈકાલે અંબિકા નદીનું જળસ્તર વધતા અનેક લોકો અટવાયા હતા। 30 જેટલા લોકો ત્યાં પાણી વચ્ચે ફસાઈ ગયા હતા અને વિડીયો વાયરલ કરીને મદદની ગુહાર લગાવતા તંત્રએ હાથ ધરી હતી રેસ્ક્યુની કામગીરી। એ વિડીયો પણ હવે સામે આવ્યો છે। કેવી રીતે હેલિકોપ્ટર મારફતે લોકોનો જે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે તેનો વિડીયો સામે આવ્યો છે। 18 કલાકથી વધારે ત્યાં લોકો ફસાયા હતા અને સફળતાપૂર્વક એનડીઆરએફની ટીમ દ્વારા ત્યાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું તેની તસવીરો સામે આવી રહી છે। એક કરીને સુરક્ષિત રીતે એસડીઆરએફ એનડીઆરએફના જવાનોએ તમામ 30 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે। નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા લશ્કરી કાર્યવાહી કરવામાં આવી। ગ્રામ્ય વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। એનડીઆરએફ એસડીઆરએફ સાથે મિલિટરી બટાલિયનને બોલાવી લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગણદેવી તાલુકાના ધમડાચા ગામમાં પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા મિલિટરી જવાનો ખડે પગે તૈનાત છે। આ તરફ નવસારીમાં અવિરત વરસાદથી મોટું નુકસાન થયું છે। ભારે વરસાદ પછી જિલ્લાના અનેક રસ્તાનું ધોવાણ થયું છે। પ્રતાપનગરથી વાંસદા તરફ જતો ઓવરબ્રિજ જે છે તે માર્ગ આખો ધોવાઈ ગયો। રસ્તા પર કાવેરી નદીના પાણી ફરી વળતા રસ્તાઓનું ધોવાણ થયું છે। તો નવસારીથી આ તસવીરો સામે આવી રહી છે, જ્યાં પ્રતાપનગરથી વાંસદા તરફ જતો ઓવરબ્રિજ માર્ગ જે છે તે ધોવાઈ ગયો અને ત્યાં પણ હવે એ કામગીરી રસ્તા પર કાવેરી નદીના પાણી ફરી વળતા રસ્તાનું ધોવાણ થયું અને એ રસ્તાને ક્લિયર કરવાની કામગીરી શરૂ થઈ। નવસારીના શાંતાદેવી વિસ્તારમાં 12 ફૂટ સુધી પાણી ભરાયા છે। પૂર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા। 2 દિવસથી પૂરના પાણી જે છે તે શેરીઓ પર પહોંચી ગયા, ગલીઓમાં આવી ગયા। લોકોની ઘરની બહાર પાણી ભરાતા રસ્તાઓ બ્લોક થઈ ગયા। એક માળ સુધી ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તમામ વાહનો પાણીમાં ગરકાવ થયા છે। રસ્તાઓ પર જાણે અધધ પાણી ભરાતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। 2 દિવસથી પૂરના પાણી આવતા લોકોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। શાંતાદેવી વિસ્તાર હીરા ઉદ્યોગનું હબ ગણાય છે અને સૌરાષ્ટ્રમાંથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો શાંતાદેવી રહે છે। નવસારી શહેરનો શાંતાદેવી વિસ્તાર છે અને અહીં મારી પાછળ 3000 લોકો વસવાટ કરતા હોય છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ અહીં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય છે કે ડાયમંડ ઉદ્યોગ બી અહીં ફોલ્યો ફાલ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વરસાદ અને પૂરના પાણીના કારણે ડાયમંડ ઉદ્યોગના પૈડા થંભી ગયા છે, સાથે સૌરાષ્ટ્રવાસીનું જનજીવન પણ ખોરવાયું છે। ત્યારે મારી સાથે આ તમામ જે કંઈક સામગ્રી લઈને રેસ્ક્યુ ટીમ જઈ રહી છે। ખાસ આ બતાવવા માંગીશ કે આ ભોજન આ તમામ લોકો જે ફસાયા છે એના માટે હોડી મારફતે ભોજન પહોંચાડવા માટે મહાનગરપાલિકાની ટીમ અહીં આવી ગઈ છે। રેસ્ક્યુ ટીમ દ્વારા તમામ લોકોને જે કંઈક સહાય પહોંચાડવાની હોય છે, મદદ કરવાની હોય છે, મદદ માટે તમામ લોકો નીકળી ગયા છે અને ખાસ અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। પણ આ મારી પાછળ જે દેખાઈ રહ્યું છે તમામ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, એટલે 3000 પરિવારો અહીં ફસાયા છે અને દર વર્ષે પૂર જ્યારે આવતી હોય છે ત્યારે પૂરનો સામનો આ લોકો કરતા હોય છે। ત્યારે ખૂબ મુસીબતનો સામનો આ વિસ્તારના લોકો કરતા હોય છે। ત્યારે આશાનું કિરણ લઈને આવેલા સુરત દાદા હાલ દેખાયા છે અને નદીની સપાટી ધીમે ધીમે નીચે આવી રહી છે અને ઉપરવાસ પણ વરસાદ ઓછો થયો છે, જેને કારણે એક આશાનું કિરણ એ કહી શકાય કે ધીમે ધીમે પાણી ઉતરી રહ્યા છે, પરંતુ હાલ તો પાણી આ તમામ વિસ્તારને ઘેરી વર્યા છે, એટલે મુસીબતનો સામનો તો રહ્યો જ છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી।
નવસારીના વાંસામાં પૂરની સ્થિતિ વચ્ચે યુવકે મોતની છલાંગ લગાવી છે. પાણીના ધસમસતા પ્રવાહમાં યુવકે ઝંપ લાવ્યું. વિકેશ પટેલ નામના યુવકે કાવેરી નદીમાં મોતની છલાંગ લગાવી. નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી અને આ સાથે જ પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી.